મારા ઘરમાં તો બધાનો ફેવરિટ છે આ સંભારો. તો શાકની પણ જરૂર ના પડે એવો ટેસ્ટી એવો નવા જ પ્રકારનો સંભારો બનાવવાના છે, એકદમ ઇઝી અને સરસ રીતે. શાકની પણ જરૂર નહીં પડે એ રીતના. તો 3 નંગ જેટલા લીલા મરચાં અને 3 નંગ જેટલા લાલ મરચાં લેવાના. તો આ રીતે થોડા કડક હોય એવા, અને આમ દબાવીએ ને તો થોડા અંદરથી સોફ્ટ હોય એવા લેવાના. એટલે એ ઓછા બીવાળા હશે, તીખા ઓછા હોય છે એવા મરચાં. તો એ રીતના પસંદગી કરવી. તો હવે આ રીતે વચ્ચેથી બી કાઢવા હોય તો કાઢી શકો છો. એટલે હું તો કાઢું છું, તમારે લોકોને રાખવા હોય તો રાખી પણ શકો છો, પણ હું આમાં બી કાઢી જ દઉં છું દર વખતે. હવે આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી દેવાના અને વચ્ચેના બી કાઢી દેવાના. અને આ મરચાંને મેં પહેલેથી ધોયેલા જ છે. તો આ મરચાં પણ લાલ મરચાં છે, એકદમ મોડા જ લીધેલા છે મેં. તમારે તીખા લેવા હોય તો લઈ શકો છો, એ તમારા પર છે. તો આ રીતે બધા મરચાંને આ રીતે હવે કટ કરી દીધા વચ્ચેથી. અને હવે એને નાના નાના પીસમાં આપણે કટ કરીશું આ રીતના. તો અહીંયા તમારે તમારી ચોઈસ પ્રમાણેનું કટિંગ કરી શકો છો, જે રીતે લાંબા નાના જે રીતે રાખવા એ પ્રમાણે. તો અહીંયા બધા મરચાં આપણે કટ કરીને રાખી દીધેલા છે. તો હવે ફટાફટથી એને વઘારી લઈએ. વઘારવાની રીત પણ એકદમ ઇઝી જ છે. ઓછી વસ્તુમાં ટેસ્ટી એવા મરચાં બનીને રેડી થશે. તો હંમેશા આ બનાવવા માટે જાડા તળિયાવાળું વાસણ લેવાનું. હવે એમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું, અડધી ચમચી જેટલી રાઈ એકદમ સરસ ફૂટી જાય ને પછી એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. અને 1/3 ટીસ્પૂન જેટલી હળદર નાખવાની છે, અથવા તો નાની અડધી ચમચી જેટલી હળદર. અહીંયા મેં થોડી હળદર ઓછી નાખેલી છે. અને એ થઈ જાય ને એટલે આ મરચાં આપણે અંદર એડ કરી દેવાના. હવે મરચાં બનાવવા માટે મીડિયમ ફ્લેમ રાખવાની છે, એકદમ હાઈ નહીં અને લોય નહીં એવી. તો આ મીડિયમ ફ્લેમ પર એને સાતળવાના છે, એટલે જલ્દી સતળાઈ જશે અને પાણી બિલકુલ નહીં રહે. એટલે ઘણીવાર કેવું મરચાં પોચા થઈ જતા હોય ને, એટલે એકદમ આમ ભેગા થઈ જશે, એકદમ આમ સોફ્ટ એવા ના થાય. એટલા માટે આપણે મીડિયમ ફ્લેમ પર કરવાનું છે, મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર. અત્યારે મેં મીડિયમ જ રાખેલી છે. તો 2 થી 3 મિનિટ માટે આ રીતે સાતળી લઈશું. ત્યાં સુધીમાં એ સતળાય ને ત્યાં સુધી અહીંયા જો મેં ચણાનો લોટ લીધેલો છે. કોઈ પણ તમે લોટ, અહીંયા મેં ઘરે દળાવેલો જ લીધેલો છે. તો 4 થી 5 ચમચી લોટ લેવાનો, અથવા તો અડધી વાટકી, તમને જે રીતનો લોટ આમાં ફાવતો હોય એ પ્રમાણે લેજો, પ્લસ માઇનસ કરી શકો છો. તો મેં અહીંયા 5 ચમચી જેટલો લોટ લીધેલો છે ચણાનો. એમાં 1 ચમચી જેટલું તેલ નાખી અને આ રીતે તેલવાળો આખો લોટ કરી દેવાનો. આ એટલા માટે કરીએ છીએ કે લોટ બિલકુલ કાચો નહીં લાગે, ફટાફટ ચડી જશે અને લોટમાં એક પ્રકારની શાઇન આવશે. એટલે તમારા મરચાં એકદમ સરસ દેખાશે અને લોટ કેવો ને ચીકણો નહીં લાગે, આમ સરસ લાગશે. એટલા માટે થોડું તેલ નાખી અને આ રીતનું મોઈ દેવાનો, પછી જ નાખવાનું. તો જો મરચાં સરસ સતળાઈ ગયા છે. ગેસની ફ્લેમ મેં અત્યારે લો કરી દીધેલી છે. અને એકવાર આપણે એને હલાવી લઈએ. તો અહીંયા 2 થી 3 મિનિટ જ થઈ છે મારે આ રીતના કરવામાં. બહુ ટાઈમ બિલકુલ નથી લાગવાનો. અહીંયા તમારી પાસે લાલ મરચાં ના હોય તો લીલા પણ લઈ શકો છો, એકલા લાલ પણ લઈ શકાય છે. મેં 2 લીધેલા છે. અને ઉપરથી આ રીતે છાંટવાનો છે લોટને, એને હલાવવાનું બિલકુલ નથી. તો ધીરે ધીરે હવે ફ્લેમ એકદમ લો જ રાખવાની છે. લો ફ્લેમ પર આપણે મરચાં ઉપર લોટને આ રીતે છાંટી દેવાનો છે, બધી જગ્યાએ છૂટો એટલે કે પાથરી દેવાનો છે. એટલે લોટ જલ્દી ચડી જશે અને આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. આમાં લોટને આપણે શેકવાની પણ જરૂર નથી, બિલકુલ કાચો નહીં લાગે. ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં સરસ થઈ જશે. હવે એને ઢાંકીને લો ફ્લેમ પર જ એને થવા દેવાનું છે થોડી વાર માટે. તો અહીંયા મેં બીજી 3 મિનિટ જેવું થયું છે, આપણે ચેક કરી લઈએ. તો જો ઉપર વરાળનું પાણી અંદર પડ્યું જ છે અને લોટની એકદમ સરસ સુગંધ તમને આવા જ મળશે. 3 મિનિટ જેવું થાય એટલે લોટને ચડવાની સુગંધ આવશે. મેં પહેલાં મીઠું એટલે નથી નાખ્યું કે એકદમ આમ પચકો થઈ જશે, કહેવાય ને સોફ્ટ મરચાં થઈ જશે જલ્દી. એટલા માટે પહેલાં, કારણ કે મીઠાનું એ પાણી થાય એટલા માટે લાસ્ટમાં આ રીતે એડ કરવાનું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ અને નાના અડધા લીંબુનો રસ. તો અહીંયા ગળપણ કટાશ જેમ હશે ને એમ આ સંભારો એકદમ ટેસ્ટી લાગતો હોય છે. ઘણા લોકો આમાં ખાંડ નથી નાખતા, તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ અડધી ચમચી જેટલી નાખશો તો બહુ જ મસ્ત લાગશે. હવે લો ફ્લેમ પર જ આ રીતે એને બધી વસ્તુને મિક્સ કરી દેવાનું, એટલે લોટ એકદમ સરસ મરચાં સાથે ભળી જશે, મસાલા બધા જ ભળી જશે. તો એકદમ ટેસ્ટી એવો ફટાફટ બની જાય એવો 5 મિનિટમાં રેડી થઈ જાય એવો સંભારો બનીને રેડી થઈ ગયો છે. તમે લોકો બનાવો છો કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. જો ના બનાવતા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.